નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં જશો? આજે હું તમને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા વિશે જણાવવા જઈ રહ્યો છું, કારણ કે હું છેલ્લા 10 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સાથે જોડાયેલો છું. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા જે છે એ 1981માં શ્રી રવિશંકર દ્વારા નિર્મિત કરવામાં આવે. એમનું લક્ષ્ય હતું કે લોકો ચિંતા મુક્ત રહે, લોકોનું જીવન સ્વસ્થ જીવન જે છે એ રહે. એમના માટે એમને યોગ, ધ્યાન, પ્રાણાયામ આ બધી વસ્તુઓ માનવ સમાજ અને માનવ કલ્યાણ માટે બેસ્ટ. હા, એક વસ્તુ મારે કહેવાની રહી ગઈ. એમને જે લોકોને આપેલી એક સુંદરમાં સુંદર જો કોઈ એક ટેકનિક હોય તો એ છે સુદર્શન ક્રિયા. સુદર્શન ક્રિયા એક એવી ટેકનિક છે કે જેનાથી કરોડો લોકોને એનો લાભ મળ્યો છે અને ખૂબ જ લોકો આનંદ અનુભવે છે એ ક્રિયા કર્યા પછી. એ જે છે ક્રિયા એ બીજું કંઈ નથી, એમાં શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા જ છે, એમાં બીજું કંઈ નથી. પણ કેવું કે એ કરવાથી તમારું મન જે છે ને એ એકદમ રિલેક્સ શાંત મોડમાં આવી જાય, અને એ જ્યારે રિલેક્સ મોડમાં આવે ત્યારે ખૂબ જ શાંતિનો અનુભવ થાય. જેમ કહેવાય ને કે એક પતંગ જે છે એને તમારે એની જ્યાં સુધી દોર તમારા હાથમાં નથી ત્યાં સુધી એ પતંગનું કોઈ કામ નહીં, કારણ કે એ ગમે ત્યાં ગમે એમ ગોથા મારે. એવી જ રીતે આપણું મન જે છે એ પણ પતંગ જેવું છે, અને આપણા શ્વાસ જે છે એ દોરી છે. એટલે જ્યાં સુધી તમે દોરીથી એટલે કે શ્વાસથી તમે જ્યાં સુધી તમે પતંગને વ્યવસ્થિત મેન્ટેન નહીં કરો, એટલે કે મનને જ્યાં સુધી તમે વ્યવસ્થિત રીતે ચલાવી નહીં શકો તો એ બધે ઘૂમતું ફરતું રહેશે. એટલા જ માટે એ જે શાંતિનો અનુભવ લેવો હોય, અથવા તો આપણે એ મન જે છે એ મન ઉપર આપણે શાંતિ જોતી હોય મનના સ્તરે, તો આપણે આ ક્રિયા જે કરવી એ ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ એક વખત તો સુદર્શન ક્રિયાનો લાભ લેવો જ જોઈએ. જે કરોડો લોકોએ લાભ લીધો અને પોતાની હેપીનેસ કોર્સ કરી અને તમે પણ એ સુંદર સુદર્શન ક્રિયાનો લાભ લો. આર્ટ ઓફ લિવિંગની બધી જ સંસ્થામાં આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. તમે એ પ્રોગ્રામ વિશેની વધારે જો કંઈ માહિતી જોતી હોય તો તમે મને પણ મેસેજ કરી શકો છો. હું તમને ચોક્કસથી એમની જાણકારી આપીશ. અસ્તુ.